નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। ધોરણ 12 ના પરિણામમાં ગત વર્ષ કરતા વધારો। જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 85.23%, તો વિજ્ઞાન પ્રવાહનું 82.25% રિઝલ્ટ। વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર। ડભોઈના ધરમપુરી ગામ નજીક કાર ટ્રકની સાથે અથડાતા કારમાં સવાર યુવતીનું થયું મોત। વડોદરા હાઈવે પર પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો 3.83 લાખનો દારૂ પકડાયો। 23.46 લાખનો મુદ્દામાલ જપ્ત। વડોદરાના જરોદ પોલીસ સ્ટેશનમાં વાહનોમાં લાગી આગ। 15 ટુ વ્હીલર, 7 કાર, રિક્ષા અને ટેમ્પો આગમાં લપેટાયા। નવાયાર્ડ રેલવે ઓવરબ્રિજ 22 મે સુધી બંધ। 10,000 લોકોને 1 કિલોમીટરનો ફેરો પડશે। હવે જોઈએ રાજ્યના સમાચારો। રાજસ્થાનથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો। બપોરના સમયે 5 મિનિટમાં 2 વખત ગોહિલવાડની ધરાધુરજી। તલાલાથી 12 અને 13 કિલોમીટર દૂર એપિક સેન્ટર। પ્રદૂષિત પાણી, કાળઝાળ ગરમીના કારણે અમદાવાદમાં એક મહિનામાં પાણીજન્ય રોગમાં 2000થી વધુ કેસ। કેળના ખેતરમાં આરામ ફરમાવતા દીપડાના દ્રશ્યો। ઉપલેટામાં તબેલામાં ઘૂસી વાછરડીનું મારણ કર્યું। દીપડો માનવભક્ષી બને તે પહેલા પાંજરે પૂરવા ખેડૂતોની માંગ। હવામાન વિભાગે 11 થી 13 મે દરમિયાન ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની કરી આગાહી। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। હાથ જોડ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। જ્યારે રામલલ્લાના આશીર્વાદ લઈને ભાવુક થયા કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન। ટ્રસ્ટે રામચરિતમાનસ ભેટ કરી। નશીલી દવા પીવડાવી 100થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ કરનારા ટોહાણાના અમરપુરી જલેબી બાબાનું હિસાર જેલમાં મૃત્યુ। અમે તો પહેલા જ કહી દીધું હતું, કોવિશિલ્ડ વેક્સિન વિવાદમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે હાથ અદ્ધર કર્યા। બંગાળના ગવર્નર સામે યૌન શોષણના આરોપોનો કેસ। સીબી બોઝે કહ્યું, હું સીએમ મમતા અને પોલીસ સિવાય 100 લોકોને સીસીટીવી ફૂટેજ બતાવીશ। અમેરિકાના શિકાગોમાં ભારતીય વિદ્યાર્થી 1 સપ્તાહથી ગુમ। 2 મહિના અગાઉ પણ થઈ હતી આવી જ એક ઘટના। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। વાયરલ ચર્ચા અંગે રણવીરની ટીમનો જવાબ। રણવીરે ફોટા ડિલીટ નહીં પણ માત્ર આર્કાઇવ જ કર્યા છે। રણવીર અને દીપિકા હાલ બેબી મૂન મનાવી રહ્યા છે। ટૂંક સમયમાં લગ્ન કરવાની હોવાની અફવા જાહ્નવીએ નકારી કાઢી। બ્રેકઅપ પછી અનન્યાએ બેડ ન્યૂઝ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યું। રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઇન્ડિયાની નવી T20 વર્લ્ડ કપ 2024ની જર્સી। પિક્સ થયા વાયરલ। વર્લ્ડ કપની જર્સી જોતા જ લોકો ગાંગા થયા। સોશિયલ મીડિયા પર જેઠા બબીતાના મીમ્સ ફરતા થયા। પેટ્રોલ પંપ સાથે સરખામણી કરીને યુઝર્સે હદ કરી। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।